એ ખેતરમાં તો પાળા હોય ને નદી ઉપર નાળા રે, કરોળિયાના ઝાડા હોય ને પંખીઓને માળા રે, ખેતરમાં તો પાળા હોય ને નદી ઉપર નાળા રે. આજ તો પાળા બાંધી દેવા છે, બકાલું વાવી દેવું છે. મારો માણા કેવો હાળવું, હજી હું તો કાગળમાં લખીને આવ્યો, પાવડો લઈ તું જલ્દી આવજે, પણ હજી આવ્યો નહીં. હે ઈ આવ્યો બાણું અલે હું કામ લઈને આવ્યો છે? લ્યો ભલા દાદા, પાવડો, દહીં અને બાણું. પણ બાણું દહીં એવું લઈને આયા હું કામ આવ્યો? તમે તો બાણું, દહીં, પાવડો લાવવાનું કીધું હતું. મેં ક્યારે એવું કીધું? હવે તમે તો લખીને આવ્યા હતા, બાણું, દહીં ને પાવડો લઈને ઓલી વાડીએ આવજે. હે ઓય બાપા, અલ્યા ઓરડીને બાણું દહીં પાવડો લઈને આવજે એમ લખ્યું. ઓયડી એવું તમે લખ્યું જ નથી હો, વાંચો તો તમે. બાણું, દહીં ને પાવડો લઈને ઓલી વાડીએ આવજે એમ લખ્યું. હે તું ઓરડીનું બાણું ખોલીને લઈને આવ્યો? હા, પણ હું આયા બાણું કામ મગાવું? મને એમ કે આ વાડીએ ઓયડી બનાવવાની છે. તો પછી દહીં હું કામ મગાવું? મને એમ કે તમારે દહીં ખાવું હોય છે. યો બોલો કેવો માણસ છે? ઓરડીને બાણું દહીં પાવડો લઈને આવજે એમ લખ્યું તું, તો બાણું અને દહીં લઈને આવ્યો. તો પણ તમારે હરખું લખાય ને. હે ઓય બાપા, હજી પાછો મને સલાહ આપે? તો પણ પાવડો લાવવાનું હું કામ કીધું તું? એ વાડીમાં પાળા બાંધવા એટલે. તો પણ હું પાવડો લાવ્યો જ છું, હાલો વાડીમાં પાળા બાંધી દેવી. હવે પાળા નથી બાંધવા, મારું મગજ ફેરવી નાખ્યું. હાલ લઈ લે બધી વસ્તુ, ઓલી વાડીએ વયા જાવી. એકાદી વસ્તુ તો તમે લઈ લો, બધી વસ્તુ હું કેમ લઈશ? હે ઓય બાપા, હમણાં લઈને આવ્યો એમ? લો હારું. આવો મારા કોઈને ન મળે તો હારું. હાલ મારી તો કઠણાઈ છે, એક માણા હારો ન મળ્યો. કઠણાઈ તો મારી છે, મને શેઠ હારા ન મળ્યા. શેઠ તો હું હારો છું, એટલે તો મેં તને કામે રાખ્યો. તો હું તે હારો જ છું, એટલે તમારી વાડીએ કામે રહ્યો, નકર તમારી ધોલું કોણ ખાય? ઈ તો તું ઊંધા કામ કરે ને એટલે થોડું ખા. તો પણ હારા કામ કરું ત્યારે વખાણ તો નથી કરતા. તું હું હારું કામ કરે, એક કામ તો દેખાડ. એ હાંજે મેં ભરેલા રીંગણાનું શાક અને રોટલા બનાવ્યા હતા, તો રીંગણાનું શાક કેવું બન્યું હતું? બહુ હારું બન્યું તું. તો ખાધું ત્યારે તો કાંઈ વખાણ નતા કર્યા. ઈ તો તારે ખાવાનું હોય ને એટલે તું બનાવે હારું, મારે એકલાને ખાવાનું હોય ને તો તું કાઈ હારું ન બનાવે. ઈ તો તમને એવું લાગે. કાઈ એવું લાગે નહીં. હે સમસમ શેઠ કેમ આ બાજુ આવે? કોને ખબર? હે સમસમ શેઠ, કેમ વાડીઓમાં આટા મારો? કૂતરો ખોવાઈ ગયો છે ને એટલે. હે તમે કૂતરો ગોતો? હા, પણ આ બાજુ ક્યાંય કૂતરો નથી. કૂતરો ક્યાં ગયો છે? મળી જાય તો સારું. અમારી વાડી બાજુ કૂતરો હોય ને તો તમને કેવડાવશું. તમે કૂતરો ગોતી દેશો ને તો તમને 51,000 રૂપિયા ઇનામ આપીશ. હે ઓય બાપા, પણ બાણાનો ઘા હું કામ કર્યો? બાણું તૂટી જાય. પણ ભલે ને હવે બારણું તૂટી જાય, સમસમ શેઠે હું કીધું તમે સાંભળ્યો? હા તો હાલો કૂતરો ગોતવા જાવી, 51,000 રૂપિયા આવશે. આ ઈ હાસુ હાલ. હાલો. હે બકુલભાઈ કેમ આજ હરખાતા આવે? ઓ એ મમરાભાઈ, આજ મને કેવું સપનું આવ્યું. કેવું સપનું આવ્યું? એ સપનામાં પૈસા આવે, પાછા વયા જાય. પાછા મારી આંખો પાસે પૈસા આવે, પાછા વયા જાય. હે એવું સપનું આવ્યું? હા, મને તો લાગે આજ પૈસા આવવાના છે. તો બકુલભાઈ પૈસા આમ રહે નહીં, પાછા હું કામ વયા જાય? તો પણ એવું સપનું કેમ આવ્યું છે? એવા તો સપના આવ્યા કરે, સપના જોઈએ કઈ પૈસા ન આવે. ના રે ના, પૈસા તો આવવાના છે, તો જ પૈસાનું સપનું આવ્યું હોય. પણ એમ તો કેમ પૈસા આવે? હે આમ સમસમ શેઠ આવે છે. હે કેમ સમસમ શેઠ આજ આ બાજુ ભૂલા પડ્યા? મારો કૂતરો ખોવાઈ ગયો છે. હે તમે કૂતરો ગોતવા નીકળ્યા? હા, કૂતરો જે ગોતી દે ને એને 51,000 રૂપિયા ઇનામ આપવું છે. હે 51,000 રૂપિયા ઇનામ? હા, તો તમે માની લો કૂતરો મળી ગયો. તો તમે 51,000 રૂપિયા ઇનામ લઈ જજો. એ વાંધો નહીં.
બકુલભાઈ હાલો કૂતરો ગોતવા જાવી. ના રે ના, મારે તમારી હારે નથી આવવું હો. હું કહેતો તો ને, મને આજ પૈસાનું સપનું આવ્યું. તમે જોજો પૈસા આવવાના છે. પણ તમને પૈસાનું સપનું આવ્યું, કાઈ કૂતરાનું સપનું નથી આવ્યું. હા, પણ તો જ સમસમ શેઠનો કૂતરો ખવાણો હોય ને, પૈસા મારે આવવાના હોય તો. પણ બકુલભાઈ ઈ તો કૂતરો જડશે ને એને પૈસા આવશે. આ તો કૂતરો મને જ જડવાનો છે. એમ તમને થોડો કૂતરો જડશે, એમ હું કૂતરો ગોતવા ન જાઉં. તો તમને કૂતરો જડી જાય તો તમે ઇનામ લઈ આવજો. હા તો ઈ તો હું જ ઇનામ લેવા જઈશ ને. કોઈ વાંધો નહીં, જાઓ તમે, મારી હારે નહીં. કાઈ વાંધો નહીં. મમરાભાઈ આમ કૂતરો ગોતવા ગયા ને, મારે આમ જવું છે. પૈસા તો મને જ મળવાના છે. અલે હા હા, ભલા દાદા અહીંયા તો ક્યાંય કૂતરો દેખાતો નથી. કૂતરો ક્યાં છે? ચડી જાય તો હારું. કૂતરો જડી જાય ને 51,000 ઇનામ આવે, એમાં આપણો બેનો હરખો ભાગ હો. ના રે ના, બધા પૈસા મારા હો. હું તને પગાર તો આપું છું. પણ વાડીના પૈસા આવે એમાં કોઈ દિવસ મેં ભાગ માંગ્યો? આ તો ઇનામના પૈસા કહેવાય, એમાં તો મને ભાગ આપવો જ જોવે ને. એ હારું, બે ના દાદા પૈસા. આ તો વાંધો નહીં. શું ગોતો? એ બાપા, સાનો મનો બેન ને એ 5 રૂપિયા મારા માણસે પાડી દીધા ને, ઈ ગોતવી. તમે 5 રૂપિયા નથી ગોતતા, 51,000 રૂપિયા ગોતો છો. એટલે સમસમ શેઠનો કૂતરો ગોતો ને? હે, તમને ખબર છે? હા બધાને ખબર છે. સમસમ શેઠે એમ કીધું જે કૂતરો ગોતીને આવશે એને હું 51,000 રૂપિયા ઇનામ આપીશ. તમે તે સમસમ શેઠનો કૂતરો ગોતો? હા ભલા દાદા બધા કૂતરો ગોતવા નીકળ્યા તો આપણને કૂતરો નહીં જડે ને તો 51,000 રૂપિયા નહીં આવે. આ તે નહીં આવે ને, કૂતરો જડે તો ઇનામ મળશે. મને એક વિચાર આવ્યો. હું? તમને કૂતરા એમ બોલતા તો આવડે જ છે ને, તમે કૂતરો બની જાવ ને. હે? ઓય બાપા, ના રે ના, સમસમ શેઠે મને હાકાળે બાંધી દીધો હોય તો? પણ તમે ક્યાં હાસો કૂતરો છો? તમારે તો હાથ છે, હાકળ ખોલીને વયો આવવાનો. આ એમ થાય તો હાલો તમે કૂતરો બની જાવ. હાલ હાલ. હે સમસમ શેઠ હજી કૂતરું નથી મળ્યું? ના ના, તમે બધાને કીધું તો છે ને? મેં તો 51,000 રૂપિયા ઇનામે જાહેર કર્યું. હે તો હું કૂતરો ગોતવા વયો જાવ. કૂતરો મળી જાય તો સારું. સમસમ શેઠ, સરપ્રાઈઝ. આંખ્યું બંધ કરી જાઓ. પણ શું છે બકુલ, ઈ તો કે. પણ આંખ્યું બંધ કરો ત્યારે ને. એ સારું. હવે આંખ્યું ખોલી નાખો. જવો કૂતરો, લાવો 51,000 રૂપિયા. પણ બકુલ આ તો રમકડાનો કૂતરો છે, મારે તો સાચો કૂતરો ખોવાઈ ગયો. જો બોલો, એવું છે? તો રમકડાના કૂતરાના કાઈ થોડો હું 51,000 રૂપિયા આપું? તો પણ ત્યારે તમારે કહેવાય ને હાસો કૂતરો ખોવાઈ ગયો એમ. મને એમ કે રમકડાનો કૂતરો હશે. તમે જવો, હમણાં હાસો કૂતરો ગોતીને લાવું. કૂતરો જડી જાય તો સારું. લ્યો સમસમ શેઠ કૂતરો મળી ગયો, લાવો 51,000 રૂપિયા. હે, આ ક્યાં એક કૂતરો છે? હે આ કૂતરો તમારો નથી? ના ના, મારો તો નાનો કૂતરો છે. લ્યો બોલો, મને તો એમ કે 51,000 રૂપિયા આવી ગયા. હવે બીજો કૂતરો ગોતવા જવું પડશે. હું કૂતરો મળી જાય તો સારું. કે હા કાકા, એક બાજુ રહેજો, કૂતરો કરડી ન જાય. કૂતરો લઈને ક્યાં જા? લ્યો બોલો, તમને કાઈ ખબર જ નથી. સમસમ શેઠનો કૂતરો છે. સમસમ શેઠને દેવા જાવ અને 51,000 રૂપિયા ઇનામ લેવા જાવ. હે કૂતરો તને જડ્યો? હા, તો ભોળો ક્યાં ગયો? એ ઈ તે કૂતરો ગોતવા ગયા, પણ તમે એને કહેતા નહીં કે મને કૂતરો જડી ગયો. એ હારું, તો મને 1,000 રૂપિયા આપજે. ના રે ના, તમને હું કામ 1,000 રૂપિયા આપું? ભોળા દાદાને પૈસા ન આપું, ઈ મને પગાર આપે. પણ તારે 51,000 રૂપિયા આવવાના છે એટલે કહો. એ હારું, 51,000 રૂપિયા આવે ને તો કાક વિચારીશ. એ હારું. ભોળાનો માણસ કેવો ભાગશાળી, એને કૂતરો જડ્યો. હે, પેલો માણસ શું લઈને આવે છે? લ્યો સમસમ શેઠ કૂતરો અને લાવો 51,000 ઇનામ. હે, આ કૂતરો છે? તો તમને હું ગધેડો લાગે? જોવો તો કૂતરા જેમ બોલે ને. કૂતરા જેમ તો બોલે, પણ આ મારો કૂતરો નથી.
પણ કૂતરો તો છે ને, આ કૂતરો રાખો અને મને 51,000 ઇનામ આપી દો. ના રે ના, મારે તો નાનો એવો કૂતરો છે અને આ તો મોટો કૂતરો છે. તો પણ 11,000 જ આપજો. આ કૂતરો રાખો ને. ના રે ના, મારે આવા કૂતરાને શું કરવું? મારે તો નાનો એવો કૂતરો છે એટલે હું ગોતું. તમારી પાસે ઈ કૂતરાનો ફોટો છે? તો ફોટો મને બતાવો તો મને ખબર પડે ને કૂતરો કેવો છે. જો હે, વાંધો નહીં, હમણાં તમે જોવો ઈ જ કૂતરો લઈને આવું. કૂતરો ક્યાં છે? હે કૂતરો હજી નથી જડ્યો? ના રે ના, હજી ક્યાં કૂતરો જડ્યો? જો બોલો, હું ત્યાં આમ બજે જોઈ આવ્યો, એન પાસે કૂતરો નથી. હે, તો સમસમ શેઠનો કૂતરો ક્યાં વયો ગયો છે? સમસમ શેઠને પૂછવાનું ભૂલાઈ ગયું. કૂતરો છે કેવો ઈ ખબર હોય તો ગોતવાની ખબર પડે ને. પણ કૂતરા કાળા આવે કે ધોળા આવે કે કાબર ચિત્રા આવે? લાલ પીળા કૂતરા થોડા આવે? અમારી શેરીમાં લાલ કૂતરાય છે ને પીળા કૂતરાય છે. હે, તો કેમ ખબર પડશે સમસમ શેઠનો કૂતરો કયો છે ઈ? ઈ હસું. એ જા હું ગોતો. સમસમ શેઠનો કૂતરો ગોતવી. એ હવે કૂતરો નહીં ગોતતા. ભોળાના માણસને કૂતરો જડી ગયો. હે ભોળા દાદાના માણાને કૂતરો જડી ગયો. હા, હાલો તો. હે સમસમ શેઠ, કૂતરો જડી ગયો. ના ના, તમને કોણે કીધું? કે હા કાકા તો કહેતા હતા ભોળા દાદાના માણસને કૂતરો જડી ગયો. હવે એના માણસ પાસે તો બીજો કૂતરો હતો. જો બોલો, અમને તો એમ કે ભોળા દાદાના માણસને કૂતરો જડી ગયો. ભોળા દાદા, સમસમ શેઠનો કૂતરો. હે, આ સમસમ શેઠનો કૂતરો છે? હા, મેં એના ફોનમાં ફોટો જોયો તો. આ જ તે સમસમ શેઠનો કૂતરો છે. હે, તો હાલ સમસમ શેઠને કૂતરો દી આવી. એ હારું, હાલો. હે ભોળા દાદાની કેમ ફફડાટી આવે? સમસમ શેઠ, કૂતરો જડી ગયો. હે, કૂતરો જડી ગયો? જોવો તો આ કૂતરો તમારો છે. હા, આજ કૂતરો મારો છે. આ તો લ્યો તમારો કૂતરો. લ્યો તમારું ઇનામ. હે?